ફેસબુક, ઇન્સ્ટા, આમાં આખી દુનિયા આવે છે. કોઈ હાસા વિડીયા મૂકે છે, કોઈ ખોટા વિડીયા મૂકે છે, કોઈ ધાર્મિક વિડીયા મૂકે છે. તો જે લેવાનું છે ને ધાર્મિક ઈ લ્યો બાપ. અને અત્યારે દુનિયામાં એવું છે કે જ્યાં ડિસ્કો વધારે કરતા હોય છે, નાચતા ગાતા હોય છે, અને એને વધારે લાઈકો સબસ્ક્રાઈબર અને ખૂબ લોકો એને જોઈને ફોલો કરતા હોય છે. પણ બાપ એના વિડીયા જોવાથી કાંઈ કોઈ જાતનું કલ્યાણ આપણને થશે નહીં. માટે ધાર્મિક કોઈ માતાજીના ગરબા છે, કોઈ કથા હોય, કોઈ સત્સંગ હોય એવું સાંભળો. કેમ કે અત્યારે સમય છે ભક્તિ કરવાનો. ભક્તિ કરી છે તો જ તમારું ભાથું ભેગું થાહે અને એ જ હારે આવશે. બાકી ડિસ્કા ડિસ્કી જોવાથી કોઈ કાંઈ કલ્યાણ થાહે નહીં અને કાંઈ એવું હારે આવશે નહીં. માટે ધાર્મિક જોવો. મારી ચેનલમાં હું લગ્નના ગીત મૂકું છું. લોકો મને બહુ ફોલો કરે છે. મારા લગ્નના ગીત બધાય સારા હોય છે. માટે લોકો જોવે છે, મને સાથ સહકાર આપે છે. એ માટે થેન્ક યુ, ધન્યવાદ. અને મારું કહેવાનું એટલું જ છે કે જેટલું બને તેટલું હાવ મફત ભગવાનનું નામ છે. હાલ્યા જાઓ ને લેતા જાઓ. આની અંદર જે જ્યોત બળે છે એને અખંડ જાગૃત કરવા માટે તમારે રાતને દિવસ સ્મરણ કરો. આ ખોર્યું છે 5 તત્વનું બનેલું છે. કાલ સવારે એ આ ધૂળમાં ભળી જાહે, રાખ થઈ જાહે ને ધૂળમાં ભળી જાહે. માટે આ શરીરના કોઈ અભિમાન કે રૂપના અભિમાન કે પૈસાના ગાડી બંગલાના તેના અભિમાન કરવા નહીં. માત્ર ને માત્ર ઈશ્વર ઉપર તમને ભરોસો હોય તો એની ઉપર, માતાજી ઉપર ભરોસો ઉપર, જે ભગવાન તમને વાલા હોય એનું તમે સ્મરણ કરો, ભક્તિ કરો, આ કલ્યાણ કરો. આ શરીર આપણને ભાડે આપેલું છે, એનું ભાડું રોજનું રોજ તમે ચૂકતે કરો. કેમ કે ભાડું નહીં ભરી તો એ ભાડું ભેગું થઈ જાય તો એક હારે ભાડું ભરાશે નહીં. અને ક્યારે આ જીવ આમાં આ પ્રાણ આ ખોરિયામાંથી ક્યારે નીકળી જાય ખબર નહીં પડે બાપ. આમ આવ્યા હતા અને આમ જવાનું છે. માટે ભક્તિ કરો અને સારા સત્સંગ સાંભળો, ગરબા સાંભળો અને ડિસ્કા ડિસ્કી જોવાનું બંધ કરો. જય માતાજી, જય ખોડિયાર.